ઉત્તરીય સિક્કિમમાં ભારે મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે 1000થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ઉત્તરી સિક્કિમમાં લાચેન ચુંગથાંગ રોડ પર મુન્શીથાંગ અને લાચુંગ ચુંગથાંગ રોડ પર લેમા બોબ પાસે મોટા પાયે ભૂસ્ખલન થયું છે, જેનાથી રસ્તાઓ બંધ છે. મળતી માહિતી મુજબ ચુંગથાંગ ગુરુદ્વારા અને આઈટીબીપી કેમ્પમાં આશરે 200 પર્યટક વાહનો ફસાયા છે, જ્યારે લાંચુંગમાં આશરે 1000 પર્યટકો ફસાયા હોવાનું પોલીસે જણાવ્યું. ખરાબ હવામાન અને રસ્તાઓ બંધ થતાં પોલીસે ઉત્તરીય સિક્કિમ માટે પહેલાથી નિર્ધારિત તમામ ટ્રાવેલ પરમિટ રદ કરી છે, તેમજ નવી ટ્રાવેલ પરમિટ ન આપવાનો નિર્ણય લીધો છે. પદાધિકારીઓએ ટૂર ઓપરેટર્સને કડક નિર્દેશ આપ્યા છે કે સુરક્ષાના કારણોસર આજે કોઈ પણ પ્રવાસી ઉત્તરીય સિક્કિમની મુલાકાત લઈ શકશે નહીં. ત્યાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર રહેવા સલાહ પણ આપવામાં આવી છે. તેમજ પ્રવાસના મુખ્ય સ્થળો લાચેન, યુમથાંગ પર ભૂસ્ખલન થયું હોવાથી પ્રવાસીઓની મુલાકાત ન લેવાય એલર્ટ જારી કરાયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.